શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે એક એવા ફળની વાત કરવાના છીએ જે સ્વાદમાં તો મીઠું છે જ, પણ એના ગુણ અરે વાહ, અમૃત જેવા છે. તો ચાલો આજે ખજૂરના અઢળક સ્વાસ્થ્ય લાભોની દુનિયામાં એક ડૂબકી મારીએ. વિચાર આવે કે આ દેખાવમાં સાવ સાધારણ લાગતું ફળ, એમાં એવી તો કઈ અસાધારણ શક્તિ છુપાયેલી છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે આટલું બધું ખાસ બની જાય છે. ચાલો આજે આ સવાલનો જવાબ શોધી કાઢીએ. જો ખજૂર એટલે ખાલી કુદરતી મીઠાશ જ નહીં, એનાથી ઘણું વધારે. એમ સમજો કે આ તો પોષક તત્વોનો એક આખો ખજાનો છે. વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર બધું જ એમાં ભરપૂર છે, જે શરીરને જાતજાતની રીતે ફાયદો પહોંચાડે છે. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે ખજૂર આપણા શરીરના બે મુખ્ય પાયા એટલે કે પાચન અને શક્તિ એને કેવી રીતે મજબૂત બનાવે છે. ખજૂરમાં છે ને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, એટલે એ પાચનતંત્રને એકદમ સરસ રીતે સુધારે છે અને સાથે જ એમાં જે આયન છે ને એ શરીરમાં લોહીની કમી પૂરી કરીને એક નવી જ એનર્જી ભરી દે છે. અહીંયા એનિમિયા એટલે શું એ સમજવું બહુ જરૂરી છે. સાદી ભાષામાં કહીએ તો શરીરમાં લોહીની કમી, જેના લીધે સતત થાક અને નબળાઈ લાગે. ખજૂરમાં જે આયન છે ને એ આ સમસ્યાનો એકદમ નેચરલ ઇલાજ છે. તો આ બધા પોષક તત્વોનું પરિણામ શું મળે? એક તો કબજિયાત જેવી પાચનની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે અને બીજું, શરીરમાં એક નવી જ સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થાય છે. ચાલો હવે થોડા આગળ વધીએ અને જોઈએ કે આ નાનકડું ફળ આપણા શરીરના સૌથી અગત્યના અંગો એટલે કે આપણા દિલ અને દિમાગ માટે કેટલું ફાયદાકારક છે. ખજૂરમાં બે બહુ જ પાવરફુલ ખનિજ તત્વો મળી આવે છે. એક છે પોટેશિયમ અને બીજું છે મેગ્નેશિયમ. આ બંને તત્વો આપણા હૃદય અને મગજના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. હવે જુઓ, આ બંનેની જોડી કેટલી કમાલની છે. એક તરફ છે પોટેશિયમ, જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે, તો બીજી તરફ છે મેગ્નેશિયમ, જે સીધું હૃદયરોગના જોખમને જ ઓછું કરી દે છે. મતલબ કે આ બંને મળીને આપણા હૃદય માટે એકદમ પરફેક્ટ સિક્યુરિટી ગાર્ડ જેવું કામ કરે છે. પાચન અને હૃદય પછી હવે વાત કરીએ શરીરના ડિફેન્સ સિસ્ટમની. ખજૂર આપણા હાડકાં અને આપણી રોગપ્રતિકારક શક્તિ માટે એક રક્ષણાત્મક કવચની જેમ કામ કરે છે. ખજૂરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને બીમારીઓ સામે લડવાની તાકાત આપે છે, એટલે કે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. અને હા, એ હાડકાને પણ પોષણ આપીને મજબૂત બનાવે છે. અત્યાર સુધી આપણે ખજૂરના ફાયદા તો જાણી લીધા, પણ હવે સવાલ એ છે કે આ બધા ફાયદા મેળવવા માટે એને ખાવી કઈ રીતે જોઈએ? ચાલો એની સૌથી અસરકારક રીતો પર એક નજર નાખીએ. સારામાં સારા પરિણામ માટે ખજૂરને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવી એ બેસ્ટ છે, અથવા તો એને ગરમ દૂધ સાથે પણ લઈ શકાય. બસ નિયમિત ખાવાથી સ્વાસ્થ્યમાં ચોક્કસપણે ફરક જોવા મળશે. આખી વાતનો સાર બસ આ એક જ વાક્યમાં આવી જાય છે: એક નાનકડું ફળ અને એના અનેક ગણા સ્વાસ્થ્ય લાભ. ખજૂર ખરેખર કુદરત તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. તો હવે આ બધું જાણ્યા પછી સવાલ એ જ છે કે પોતાના સ્વાસ્થ્યના આ ખજાનામાં આ કિંમતી રત્નને ક્યારથી ઉમેરવાનું શરૂ કરવું?